प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री भाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो हो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साची तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साची प्रणाम। आओ आजे अष्टमी नो दिवस, हमारी मल्लिका, हमारी सिरदार बाईजुराज महाराणी जे श्यामाना स्वरूपમાં બધી જ બ્રહ્મપ્રિયાઓની લીડરશીપ કરી રહી છે એવા બાઈજુરાજ મહારાણીની આજે અંતર ધ્યાન તિથિ। અંતર ધ્યાન બ્રહ્મલીન એ શબ્દ આપણને સમજવા ખૂબ જરૂરી છે કે બ્રહ્મમાં લીન થયેલી અમારી મહારાણી વિક્રમ સંવંત 1750 વૈશાખ સુદ અષ્ટમી ના દિવસે આજના દિવસે એને નશ્વર શરીરનો પરિત્યાગ કર્યો અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મામાં લીન થયા। પદ્માવતીપુરી ધામની દિવ્ય ધરતી ઉપર આગળ જોઈએ તો हमारी बाईजुराज महाराणीए विक्रम संवंत 1716 થી લઈ
અને 1750 સુધી લગભગ 35 વર્ષ સુધી શ્રીજી મહારાજને જાગણી કાર્યમાં સાથ આપ્યો. નગર નગર જઈ અને સુંદર સાથની નિગેબાની કરી અને સુંદર સાથને જાગૃત પણ કર્યા. 1722 દીપ બંધનમાં આવ્યા. ત્યાંના અંગ્રેજો ચાંચિયાઓ આવી અને બાઈજુરાજ મહારાણીનું હરણ કરીને લઈ ગયા. ક્યાં? મસ્કત બંદર. હરણ કરી અને લઈ ગયા. એ પણ સૌભાગ્યશાળી હશે જેવી રીતે રાવણ માતા સીતા જગદંબાનું હરણ કરીને લઈ ગયા, એમ આ લોકો પણ લઈ ગયા. 2 વર્ષ ત્યાં રહ્યા. અનેક ચડાવ ઉતાર જોયા બાઈજુરાજ મહારાણીએ, પણ શ્રીજી મહારાજનો સાથ એને એવી રીતે નિભાવ્યો સુંદર સાથજી કે આપણે બધા જ વિતકથી પરિચિત છીએ. પ્રેમ અને દયા અને કરુણાની મૂર્તિ અમારી મહારાણી, જે શ્રી 5 મહામંગલપુરી ધામની એની અંદર મહામંગલપુરી ધામમાં એની દિવ્ય સત્તા બિરાજમાન છે. કોઈ સુંદર સાથને પૂછશો ને એટલે એમ કહેશે મહામંગલપુરી ધામમાં કોણ છે? એટલે એમ કહેશે બાઈજુરાજ મહારાણી. કારણ કે દીકરી સાસરે જાય ને ત્યારે એની એક દ્રષ્ટિ પિયરમાં પણ હોય. ભલે સાસરે ઓળઘોળ થઈ જાય પણ દીકરીની જ્યાં સુધી દીકરી જીવિત છે ત્યાં સુધી એની એક દ્રષ્ટિ પિયરમાં પણ હોય. સુરત શું છે? સુરત શ્રી બાઈજુરાજ મહારાણીનું આધ્યાત્મિક પિયર છે. આપણને એવું લાગે કે બાઈજુરાજ મહારાણી સુરત છોડીને ક્યાંય ગયા છે? ના, નથી લાગતું. એની દિવ્ય સત્તાઓ બિરાજમાન છે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. આપણે ગાદીના દર્શન કરતા હોઈએ ત્યારે શું આપણે મુકુટ અને વસ્ત્રના દર્શન કરીએ છીએ? ના, તે સાક્ષાત સ્વરૂપે બિરાજમાન હમારી મહારાણી એક એક સુંદર સાથના મનોરથ પૂર્ણ કરે છે. અંતર ધ્યાન નથી થયા. લાગે શરીરનો પરિત્યાગ કર્યો, આ પંચ ભૌતિક તનનો, પણ એની રૂહ તો હર પલ અહીંયા બિરાજમાન છે અને બધા જ સુંદર સાથના કષ્ટ પૂરા કરે, કષ્ટ કાપે, અશુભ હરણ મંગલ કરણ. એ હમારી બાઈજુરાજ મહારાણીની આજે લગભગ વિક્રમ સંવંત 1750 તે અંતર્ધ્યાન થયા અને આજે વિક્રમ સંવંત 2083 સાલ છે. એટલે લગભગ 333 વર્ષ પૂરા થયા. સુંદર સાથજી 333 વર્ષ પૂરા થયા. આજે એમની પુણ્યતિથિ, અને જે પુણ્યતિથિ છે એ હર તિથિ બની ગઈ. તમે વિચાર કરો, 8મ વિક્રમ સંવંત 1750 વૈશાખ સુદ અષ્ટમીના દિવસે તે અંતર્ધ્યાન થયા અને શ્રી 5 મહામંગલપુરી ધામમાં જે વર્ષોથી પરંપરા છે કે હર અષ્ટમીના દિવસે સુંદર સાથનો મેળો હોય. હર અષ્ટમીના દિવસે સુંદર સાથ પોતાનું કાંઈ ને કાંઈ દુઃખ લઈ અને સુખ દુઃખની વાત કરી અને જાય બાઈજુરાજ મહારાણીના આશીર્વાદ પ્રાપ્ત કરીને. અમે તો એ પણ જોયું છે સુંદર સાથજી કે કદાચ સુંદર સાથ અજ્ઞાનતાવશ એવું લાગતું હશે કે બાઈજુરાજ મહારાણી અમારી પ્રાર્થના સાંભળતા નથી ને, તો એપ્લિકેશન લખી અને એના ચરણમાં મૂકે. જે કંઈ કષ્ટ હોય, દુઃખ હોય, સુખ હોય, બધી જ સુંદર સાથ એમની સાથે વાતની આપલે કરે, શેર કરે બાઈજુરાજ મહારાણીને અને એપ્લિકેશન લખી અને એના ચરણમાં મૂકે. અને એ એપ્લિકેશન પછી સુંદર સાથ ત્યાં હોય ને એ દાન પાત્રમાં નાખે. અને જ્યારે દાન પાત્ર અમે ખોલીએ ને
ત્યારે એમાંથી ઘણા બધા સુંદર સાથની એપ્લિકેશન હોય કે અમારું આ કરી દેજો, અમારું આ કરી દેજો, અને એક એકની ઈચ્છા પૂરી કરે છે કે બડી દયાલુ બાઈજુ રાણી, બડી કૃપાલુ બાઈજુ રાણી, સાંભળે સૌની વાત. બધા જની વાત સાંભળે. પણ જ્યારે સમય થયો વિક્રમ સંવત 1750 વૈશાખ સુદ અષ્ટમીનો સમય આવ્યો, ત્યારે બાઈજુરાજ મહારાણીએ જ્યારે આ તનનો પરિત્યાગ કર્યો, પંચભૌતિક તનનો, અને જ્યારે શ્રીજી ની નજરમાં જ જ્યારે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ને, ત્યારે એમાં ઘણા બધા મહિલા સુંદર સાથ તેમાં કૂદી અને પોતાના દેહની આહુતિ દઈ દીધી. કેટલો પ્રેમ કરતા હશે, કેટલો પ્રેમ હશે સુંદર સાથને, કે ત્યાં બેસી અને એક મહિલા મંડળની જેમ બધા જ સુંદર સાથને પરમધામની વાતોથી ઉપદેશ આપતા, એક એક આત્માને પ્રેમ કરતા, માતાની જેમ જતન કરતા. વિતકમાં આપણે જોઈએ છીએ કે જ્યારે સુરતથી નીકળ્યા ત્યારે 500 સુંદર સાથ હતા, અને દિલ્હી પન્નાજી પહોંચ્યા ત્યારે 5000ની જમાત ભેગી થઈ ગઈ. તો શ્રીજી મહારાજ તો જાગણી કાર્યમાં, સત્સંગ, ચર્ચા, કથા, પ્રવચન, પણ બાઈજુરાજ મહારાણીની આગેવાનીમાં બધા જ સુંદર સાથને ભોજન પ્રસાદ સમયસર મળતો. આપણે એ પણ વિચાર કરીએ કે જ્યારે શ્રીજીને હરિદ્વાર કુંભ મેળામાં જવાનું થયું અને દિલ્હીમાં શાસ્ત્રાર્થ કરવાનો થયો, ત્યારે બાઈજુરાજ મહારાણીને મહિલા સુંદર સાથ છે, બાળકો છે, વૃદ્ધ સુંદર સાથ, વયોવૃદ્ધ છે, એ બધાને શ્રીજી અનુપ શહેર છોડીને આવ્યા. એક જગ્યાએ કે અહીં સુલતાનના સરાતોરા એકદમ વધારે છે, તો ડર ન રહે અને એ વ્યવસ્થિત રહે, તો ત્યારે અનુપ શહેરમાં બધા સુંદર સાથની દેખભાળ કોણ કરતા હતા? બાઈજુરાજ મહારાજ. ફરી પાછા 12 મોમિનોની જ્યારે અંડરમાં લીધા અને જ્યારે સુલતાન સાથે શાસ્ત્રાર્થ કરવાની વાત થઈ, ત્યારે પણ એ મહિલા સુંદર સાથ, બધા વયોવૃદ્ધ સુંદર સાથને શ્રીજી મહારાજ બાઈજુરાજ મહારાણી સહિત આગ્રા છોડીને આવ્યા હતા. બધા જ સુંદર સાથની દેખભાળ અને મંદ સોરની અંદર જોઈએ તો જ્યારે જોરી ભરીને ટુકડા લઈ આવે સુંદર સાથ અલગ અલગ ઘરના, અને બધાની જોરીમાં થોડી થોડી દાળ હોય, તો બાઈજુરાજ મહારાણી સ્વાદિષ્ટ દાળ બનાવી અને બધા સુંદર સાથને જમાડતા. કેટલી કૃપા બાઈજુરાજ મહારાણીની, કેટલી સેવા સુંદર સાથજી એ અમલાવતીની આત્મ આ સંસારમાં આવીને શ્યામા સ્વરૂપા બની ગયા. અને તે પછી 1 વર્ષ શ્રીજી એ પોતાનું તનથી લીલા કરી પછી એમને પણ સંકેલી લીધી. અને આજે બધા ક્યાં બિરાજમાન છે સુંદર સાથજી? શ્રીજી જુઓ, બાઈજુરાજ જુઓ, હમારા લાલદાસજી જુઓ, બધા જ ગુમટ સાહેબની અંદર, અને અમારું રક્ષણ કરી રહ્યા, અમને પલ પલ પ્રબોધ આપી રહ્યા છે સુંદર સાથજી. ક્યાંય નથી ગયા કે મહામંગલપુરી ધામમાં બાઈજુરાજ મહારાણીની અખંડ બેઠક છે. સબકે દુખડે દૂર કરેગી એ મંગલપુરી વાલી, બજાવો શ્યામા નામ કી તાલી, બજાવો શ્યામા નામ કી તાલી. સબકે દુખડે દૂર કરેગી. એક એક સુંદર સાથના મનોરથ પૂરા કરવા વાળા અમારા બાઈજુરાજ મહારાણી ના આજે પરમધામ બ્રહ્મલીન થયા એને 333 વર્ષ મારા હિસાબથી હું લગભગ કહું છું સુંદર સાથજી. અને આપણે હર આઠમના દિવસે બાઈજુરાજ મહારાણીના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. આજે પણ ત્યાં જશું. એક
આજે પણ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં જઈ અને આજે વિરહ ગાયન પણ હશે, દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરશું. એક સન્નારી શું ન કરી શકે? એક પતિને પગલે ચાલી ચાલી અને ચાલવા વાળી અને હરેક કાર્યની અંદર સાથ આપવા વાળી, જાગણી કાર્યની અંદર સાથ આપવા વાળી અમારી બાયજુરાજ મહારાણી મહિલા સુંદર સાથને વિશેષ પ્રબોધ કરતા હતા. શું ન કરી શકે? અને આપણે પણ એને રે પગલે ચાલીએ, કઈ પગલા એ પ્રમાણે સુંદર સાથજી એ પગલે ચાલીએ જે હમારી બાયજુરાજ મહારાણી હમારા આપણે ધામ સૈયા હમ બહેને, તો અમારાથી મોટા બેન હોય એને શું કહેવાય? માં સમાન. આપણે તો ગુજરાત સૌરાષ્ટ્રમાં આપણે મોટા બેનને માં સમાન કહેવાય. તો અમે બધા રાજ્ય મહારાજની અંગણા બધા જ થી મોટા સર્વશ્રેષ્ઠ રૂ અલ્લાહ હમારી શ્યામા મહારાણી એ હમારા એક માં સમાન, માતૃ સમાન હમારા મોટા બેન, એક જ ધણીની અંગના, અને એની ચાલે ચાલવાની આપણે કોશિશ કરીએ. સુંદર સાચી, આવો આજે અષ્ટમીના દિવસે બધા જ સુંદર સાથને બાયજુરાજ મહારાણીના ખૂબ ખૂબ આશીર્વાદ મળતા રહે એવી મંગલ કામના સાથે આપણે ફરી પાછા મળશું શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં. અને અત્યારે આપણે જે 5 થી 6 ચોપાઈ રહી ગઈ છે એનું પણ આપણે આજે પઠન કરશું. સુંદર સાચી રાજી મહારાજ આપણને સંભળાવશે. આપણે કોઈ વ્યક્તિ વિશેષ કોઈ સંભળાવતું નથી, રાજજી ખુદ આવી અને કાર્ય કરી રહ્યા છે. એક દિવસ મારે અને તમારે પણ આ સંસાર છોડીને જવાનો જ છે, પણ અભિમાન શેનું? હું કરું એનું અભિમાન નહીં કરવાનું. કે ખાખ મેં खपी जाना रे बंदा, माटी से मिल जाना रे, मत करो अभिमान एक दिन, मत करो अभिमान एक दिन, पवन से उड़ जाना रे. खाख में खपी जाना रे बंदा, माटी से मिल जाना. એક વખત આ 5 તત્વનું શરીર, માટીનું શરીર માટીમાં જ મળી અને ઉડી જશે પવનથી. પણ અભિમાન શેનું? સુંદર સાચી, આપણને કેટલા બ્રહ્મપ્રિયાઓ પ્રબોધ આપીને ગયા, કેના જીવનમાંથી આપણે કેટલું લેશું? એક એકના જીવનમાંથી એક એક અવગુણ લઈ લઈએ, અવગુણ કાઢીને સદગુણ લઈ લઈએ. સદગુરુ મહારાજ પ્રેમની મૂર્તિ, શ્રીજી મહારાજ જ્ઞાન પ્રેમ સેવાની મૂર્તિ, બાયજુરાજ મહારાણી સેવાની મૂર્તિ, લાલદાસજી મહારાજ જુઓ, કેશવદાસજી મહારાજ જુઓ, તમે એ સુંદર સાત પરિપૂર્ણ એમાંથી એક એક સદગુણ લઈ અને આપણા જીવનમાં આપણે ગ્રહણ કરીએ તો અહંકાર ન રહે. એ લોકો કોઈ નાના નહોતા. લાલદાસજી મહારાજ એ સમયના આજે જે ધીરુભાઈ અંબાણી એવા મોટા શેઠ હતા, છતાં શ્રીજીને ડગર ડગર ચાલી, નગર નગર શ્રીજીની સાથે ચાલી અને એક સામાન્ય સુંદર સાથની જેમ જાગણી કાર્યમાં સહયોગ કર્યો. એમાં મને ને તમને અભિમાન શેનું કે અમે કરીએ? એ શું તમારી અંદર શું છે કે તમે કરી શકો? જે કરે અને કરાવે એ રાજજી કરે. સુંદર સાચી, એ સુંદર સાથની જીવની તો આપણે હર વર્ષે વિતકમાં શ્રવણ કરીએ છીએ અને કરાવીએ પણ છીએ, પણ છતાં અહંકાર ઊંચી છાતી કરીને ચાલવાથી રાજજી ખુશ નહીં થાય. જો જો ગરીબી લીજીએ साथ में, त्यों त्यों धनी को पाइए महान. 4 दिन का लाभ जो लेना, कोई चे तो चतुर सुझान. જેમ જેમ સુંદર સાથની અંદર ગરીબી લેશું, નાનપ થઈ અને નાના થઈ અને રહેશું, એમ રાજજીને વહાલા થશું. સુંદર સાથમાં પાવર બતાવશું કે હું આમ કરું ને અમે આમ કરીએ.
અમે મોટા ને તમે શ્રવણ કરાવવા વાળા, મોટા ને શ્રવણ કરવા વાળા નાના. ના ભાઈ ના, આ અહંકાર ને ત્યજી દો. કોઈને કોઈ શ્રવણ કરાવતું નથી ને કોઈ કરતું. બધી જ લીલા રાજજી કરે છે. એને તો કહેવાય કે જાગ્યા. બાકી તો ઠીક છે બધું સુંદર સાજી. જાગવાનું પ્રમાણ શું? કે બ્રહ્મપ્રિયા ગાંઠ વાળો ને એટલી ઢીલી પડી જાય. ગાંઠ વાળી લ્યો ને એટલી ઢીલી પડી જાય, ન કે અક્કડ. અને એમાં જ તમે પગથિયા ચડતા હોય ને, તમે પગથિયા કોઈ પણ પહાડ ઉપર જાઓ કે કોઈ પણ સીડી ચડતા હોય ત્યારે જેમ જેમ ચડતા જાઓ એમ એમ ઝૂકવું પડે. સુંદર સાજી, ઝૂકીને ચડવું પડે. કારણ કે હું ઉપર ચડું છું, ઝૂકીને ચડું છું. મારી પ્રગતિના પંથે ચડું છું તો હું ઝૂકીને ચડું છું. અને ઉતરતા પહાડથી ઉતરતા લોકોને તમે જોજો, અક્કડ હશે, અંદર અકડતા હશે. ત્યારે ઝૂકવાનું નહીં હોય, ત્યારે એનું શરીર ટાઈટ હશે, અકડતા હશે એની અંદર. કારણ કે તે ઉતરે છે. આપણે ઉતરવું છે કે ચડવું છે એ મારે જોવાનું છે. સુંદર સાજી, એ આપણે જોવાનું છે કે આપણે ચડીએ છીએ કે ઉતરીએ છીએ. આપણી અંદર અકડતા હોય તો ઉતરીએ છીએ, અને જો આપણે અંદર આપણે ઝૂકીને ચડતા હોઈએ તો આપણે ચડીએ છીએ. સુંદર સાજી, શેનું અભિમાન? જ્ઞાનનો અવતાર લઈ ને નિષ્કલંક બુદ્ધા અવતાર આવ્યા. કેટલું એના જીવનમાંથી આપણે શીખી લેવાનું. ઘણા બધા ચડાવ ઉતાર જોઈ, ઘણો બધો સંઘર્ષ કરી, ઘણું બધું સહન કરી, અને અમારી ઇન્દ્રાવતી સખી આજે મહેર સિંહાસન બેઠક, મહેર ચવર સિર છત્ર, સોબત સેના મહેર કી, દિલ ચાહે મહેર વાજિંત્ર. આજે ગુમ્મટ દરબારની અંદર આજે એક સત્તાના સ્વરૂપે બિરાજમાન છે. ક્યારે? એની પહેલાનો સંઘર્ષ મને ને તમને ખબર છે. શેનાથી? વિતકના માધ્યમથી. તો હર વર્ષે આપણે શ્રવણ કરતા હોય તો એક અવગુણ તો આપણે કાઢી જ, અને અહંકાર તો બિલકુલ નહીં. મોટામાં મોટી ખાઈ છે એક અદેખાઈ જો આવશે કે આ મારાથી આગળ, આ મારાથી પાછળ રહેવી જોઈએ, હું આને મૂકી અને આગળ વધી જાઉં. આ અદેખાઈ એક મોટી ખાઈ છે. સુંદર સાથજી, એ ખાઈમાં હું જ પડું. હું અદેખાઈ કરું તો હું જ એ ખાઈમાં પડું. સામેવાળાનું તો પ્રગતિ થશે જ. કબીર સાહેબે કીધું, નિંદક નહેરે રાખીએ આંગર કુટી છવાય, બિન સાબુન બિન પાણી બિના બધું ધોઈ નાખે. એટલે આનાથી આપણે બચવું. આજ અષ્ટમીના દિવસે આપણે થોડીક પ્રતિજ્ઞા લઈ લઈએ કે આજ પછી આ કાર્ય નહીં કરું. આજ બાયજુરાજ મહારાણીની પરમ પાવન પુણ્ય તિથિ છે, તો આપણે અર્પણ કરીએ કે આટલું તમે હરી લ્યો બાયજુરાજ મહારાણી, આટલું મારી અંદર ન આવવું જોઈએ. જાનો તો રાજી રખો, જાનો તો દલગીર. કારણ કે આ વસ્તુ બધી છે ને, એનાથી હું દુઃખી છું. મારી અંદર આટલી વસ્તુ ભરેલી છે, એનાથી જ હું દુઃખી છું. જો આ વસ્તુ નીકળી જાય ને તો મારા જેવું સુખી કોઈ નથી. એ વસ્તુને તમે કાઢો. બાયજુરાજ મહારાણીને આપણે બધા જ પ્રાર્થના કરશું. એવું નથી કે અહીંથી સમજાવીએ છીએ એટલે આ સાફ છે. ના, બધા જ ની આ જ પરિસ્થિતિ છે. પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે તા ઉપર હવે શું કહું, બીજા નામ તે કેના લઉં. આની ઉપર શું કહું? આની અંદર ત્રિગુણ પણ આવી ગયા. પણ આપણે મળીને પ્રાર્થના કરીએ, કારણ કે સંયુક્ત પ્રાર્થના, સમૂહ પ્રાર્થનામાં ખૂબ બળ હોય. સુંદર સાચી, આપણે જે ગુરુવારના દિવસે શ્રી 5 મહામંગલપુરી ધામમાં સામૂહિક પ્રાર્થના કરીએ છીએ, સામૂહિક નિત્ય પાઠ કરીએ છીએ, એમાં ખૂબ જ બળ હોય. અને આજે અષ્ટમીનો દિવસ છે. આજે વિરહ ગાયન પણ હશે. અમારી બાયજુરાજ મહારાણીની આજે પુણ્યતિથિ છે, તો આપણે બધા સાથે મળી અને ગાયન કરશું. કેટલો
અવગુણ કાઢે ગુણ ગ્રહે હારે સે હોય જીત સાહેબ સો સન્મુખ સદા બ્રહ્મ સૃષ્ટિ એ રીત એક એક અવગુણ બતાવી દેવામાં કોઈ પરેશાની નથી બતાવી દેવાના કે મારી અંદર ભાઈ આ અવગુણ છે, મારી અંદર થોડોક અહંકાર છે, મને આવી જાય છે, મારી અંદર થોડુંક અભિમાન છે, આવી જાય છે, પણ રાજજી તમે આનું વહન કરજો. કારણ કે ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન કહે છે કે બધું જ હું કરું તો તમે શું કરશો? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું અનન્યાસો ચિંતયન્તે મામ્યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ, કે તારી એક એક વસ્તુનું વહન કરું છું, એક એક વસ્તુનું, એક તારા સંપૂર્ણ જીવનનું હું જ ખ્યાલ રાખું છું. તને ક્યાં ખબર છે અર્જુન? એમ આપણે પણ બધા અર્જુન જ છીએ. આપણું વહન યોગ ક્ષેમં વહામ્યહમ એ અમારા રાજજી કરે છે. સુંદર સાજી, આપણે કાંઈ કરતા નથી, બધું જ ધ્યાન રાજજી રાખે છે. તો આવો આ 5 ચોપાઈ લગભગ પૂરી નહીં થાય, કારણ કે રાજજીની મોજ છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું, રાજજી કરાવે બધું. તો આવો એ ચોપાઈ છે કે સક નાહી જલ ઉજલે મીઠા જ્યો મિશ્રી, સકના ગિરદવાએ બાગ કી કઈ મોહલ ઝવેર જરી. આમાં કઈ શંકા છે? કાલે આપણે વાત થઈ કે પરમધામની અંદર રંગ મહોલની પૂર્વ દિશામાં જમનાજી વહે છે, અને જમનાજી ના કાંઠે 7 ઘાટ આવેલા છે, એ પણ વહી રહી છે. જમનાજીનું જલ દૂધથી પણ ઉજ્જવલ અને મિશ્રીથી મીઠું. એ કેવી રીતે ખબર પડી? કે જ્યારે અમારા સદગુરુ મહારાજ સમજાવતા હતા, શ્રી 5 નવતનપુરી ધામમાં સુંદર 7ને દર્શન પણ કરાવતા હતા, ત્યારે ખબર પડી. એમાં કોઈ સંદેહ છે નથી. આ શંકા રહિત થવાનું, નિસંદેહ થવાનું પ્રકરણ છે. આગળ કીધું ખુશ્બો એ જીમી અતિ ઉજલ જ્યો સોને ઝવેર દરખત, બેસક જંગલ ઝવેર જ્યો રોશન નૂર જલકત. પરમધામની અંદર વૃક્ષો પણ હીરા સોનાથી જડેલા હોય એવા આપણને દર્શિત થાય છે. એવો અનુભવ થાય છે કે આ વૃક્ષો પણ હીરાથી લદી રહ્યા છે, એવા વૃક્ષો છે. બેસક જંગલ ઝવેર જો, ત્યાંની વનરાજી વનરાયુ શબ્દાતીત છે. સુંદર સાથજી, થોડુંક અંદર ડોકું તાણજો. ઝવેરોની નહેરો, એ વનરાય ચારો દિશામાં છોટી રાંગ બડી રાંગ એ મોહલાતો વન કી નહેરે ઝવેરો કી નહેરો, એની અંદર તમે અંદર પ્રવેશ કરી અને જ્યારે દર્શન કરશો ને, ત્યારે 2 હિસાબ અને 2 નિમૂન છે. એમાં કોઈ શંકા છે નથી. સક નાહી હોજ તાલકી ઇત બહોત મોહલ બુજરક, વૃખ પાણી તાલ પાલકે સબ પાટ ઘાટ બેસક. હોજકોસર તાલ સાચે જ સુંદર છે, કે જમનાજીનું બધું જ પાણી હોજકોસરમાં સમાય છે. કેટલી મોટી જમનાજી, કે જે પુખરાજ પહાડમાંથી પ્રાગટ્ય કલકલ કરતી વહેતી વહેતી આવે, કેલ પુલ સુધી, કેલ પુલથી મરોર ખાય, બટ પુલ સુધી, બટ પુલથી મરોર ખાય, અને હોજકોસર તળાવમાં મળે જમનાજી. અને હોજકોસર તળાવની વાત કરી, તેના 4 ઘાટ છે. પૂર્વ દિશામાં 16 દેહુરીનો ઘાટ, જે ગરનાળામાંથી પાણી અંદર હોજકોસરમાં જાય. દક્ષિણ દિશામાં 13 દેહુરીનો ઘાટ, પશ્ચિમ દિશામાં ઝુંડનો ઘાટ, અને ઉત્તર દિશામાં 9 દેહુરીનો ઘાટ. આ હોજકોસર તળાવની શોભા, અને બિલકુલ વચમાં ટાપુ મહોલ આવેલો છે, એક કમળની પાકડી જેવો ખીલેલો ટાપુ મહોલ. એટલે પ્રાણનાથજીએ શ્રીજીએ પરિક્રમામાં કીધું, અબ કહું મેં તાલ કી અંદર આए सको सो आओ, जो होवे रूहे अरस की, फिर ऐसा न पावे दाओ. अब
કહું મેં તાલ કી, અંદર આવી શકો સો આવો. જે અંદર આવી શકતા હોય એ આવી જાવ. હોજકોસર તળાવમાં ડૂબકી મારો. એ હોજકોસરમાં કોઈ સંદેહ છે? ઈત બહોત મોહલ ગુજરક, અહીં અનેક શ્રેષ્ઠ ભવન સુશોભિત છે. તેની પાડ છે પોલી એક હીરાની બનેલી. કે જે આપણે દર ગુરુવારે પરિક્રમા કહી કે તાલ પાલ મધ્ય મહોલ સુહાયે, ખેલન પ્યારો પ્યારી આયે. એ પોલી પાલની અંદર ઝવેરોના મહેલો છે. એવું હોજકોસર તળાવ. વૃક્ષ પાણી તાલ પાલ કે, તેનું પાણી તટ પરના ઝાડ તથા ઘાટ વગેરેની શોભા જોતા જ સરસ લાગે. ચારો ઘાટ છે. ઘાટથી અંદર ઉતરી બીચમાં ટાપુ મહોલ છે અને જલમાં ચૈતન્ય જહાજ મારીને તમારી સાથે વાત કરે એવી ચૈતન્ય માછલીઓ રહે. અને જ્યારે હું ઘાટ ઉપર પગ મૂકું, માનો કે હું તેર દેહુરીના ઘાટ ઉપરથી ઉતરતી પગ મૂકું, એ માછલી આવે, ચૈતન્ય માછલી આવે અને વાત કરે મારી સામે કે ચાલો સહેર કરવી છે તો બેસી જાઓ. આપણે બધી જ બ્રહ્મપ્રિયાઓ માછલી ઉપર સહેર કરતા કરતા ટાપુ મહલની અંદર પ્રવેશ કરીએ. એવી એમાં કોઈ શંકા છે? નથી. તો આગળ ચાલો. બેશક બડે અરસ કી, ક્યો કહું બડી મોહલાત, બાક બડા ગિરદવાય કા, ઇન જુબા કહ્યા ન જાત. સાચે જ વિશાળ પરમધામના ભવનો વિશાળ છે. છોટી રાંગ અને બડી રાંગની મોહલાતો તમે જુઓ. હજારો ભોમ ઊંચી. અહીંયા તો તમે 25 માળનું બિલ્ડિંગ જુઓ, કે દુબઈ જાઓ તો તમે બુર્જ ખલીફા જુઓ 164 માળની, તો તમે જોતા જ રહી જાઓ. એમ અમારા પરમધામની અંદર છોટી રાંગ અને બડી રાંગ ની બુલંદ હવેલીઓ, એ મોહલાતો તમે જુઓ તો હજારો 10-10 હજાર ભોમ ઊંચી. નજરો में आवत है इन ऊपर की बैठक, देख दूर की बाता करे रंग रस उपजावे हस अक, नजरों में आवत है इन ऊपर की बैठक. રાજ્ય મહારાજ બ્રહ્મપ્રિયોને હાથ ચીંદીને બતાવે કે જુઓ, પશ્ચિમ દિશાની મોહલાતો જુઓ, ઉત્તર દિશાની મોહલાતો જુઓ. જે છોટી રાંગ અને બડી રાંગ જે સાગરોથી પણ પાર છે એ મોહલાતો, એમાં કોઈ શંકા છે? નથી. તો આગળ ચાલીએ. ઇત સક મોહે જરા નહીં, બન ગલિયો પશુ ખેલત, ગિરદવાએ ગુંજે અરસ કે, કઈ વિધ જીકર કરત. ઇન્દ્રાવતી કહે છે મને કોઈ સંદેહ રહ્યો નથી. એમ આપણને પણ રહેવો જોઈએ નહીં કે પરમધામની ગલી ગલીમાં પરમધામના પશુ પંખીઓ ખેલી રહ્યા છે અને એના બુલંદ અવાજથી પરમધામ ગુંજાયમાન થઈ રહ્યું છે. કેટલા પશુ પંખીઓ, લાખો. અને એ પશુ પંખીઓ દરરોજ સવારમાં 6 વાગ્યામાં ચાંદની ચોકની અંદર આવીને ખલબલાટ કરતા હોય, ઉછળકૂદ કરતા હોય રાજજીના દર્શનમાં. અને જ્યારે ત્રીજી ભૌમની પડસાલમાં રાજ્ય મહારાજ આવે ચરોખા ઉપર સવારે 6 વાગ્યે, અને પશુ પંખી જ્યારે ઉછળકૂદ કરતા હોય, રાજજી એક એકને નજરથી નજર મિલાવીને દર્શન ન આપે ત્યાં સુધી તે કૂદકા જ મારે. હવે હજારો પશુ પંખીઓ, કરોડો પશુ પંખીઓ, હવે એ રાજ્ય મહારાજ એક એકની સામે ક્યારે નજર મિલાવે? ત્યારે વાણીમાં કીધું, ધની ઇનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડો સ્વરૂપ ધારણ કરે રાજ્ય પોતાના, અને એસે એક એક પશુ પંખીઓને દર્શન આપે. એમાં કોઈ શંકા છે? નથી. આગળ ચાલો. યો કહેતી કહું બેસકી, ઇનકા નહીં હિસાબ, મહામત દેખાવે હક ઇસક, જો સાકી પીલાવે શરાબ. આ શરાબ નશો ચડી જાય એવો દરરોજ રાજ્ય મહારાજ એક બુંદના માધ્યમથી પીવડાવે છે કે હું આખો દિવસ નશામાં રહું. 24 કલાક આનો નશો, અને તા ફરી પાછા રાજ્ય સુરાહી લઈ અને આવી જાય કે લ્યો બ્રહ્મપ્રિયા પી લ્યો. યો કહેતી કહું બેસકી, પરમધામની શોભાનું શું વાત કરું. લીલા પરમધામ કી
આનંદ અખંડ અપાર રંગ મહોલ કો देखना सो बनी है सीढ़िया हीरा माणिक जड़ा हुआ रंग रंगीली किनार है नूर बहा का क्या कहूँ नूरों का जो भंडार है पशु पंखी और जानवर नमन करे श्री राज को चेतन परम धाम है सच्चे दिलों का प्यार है इश्क वहाँ का क्या कहूँ इश्क का जो भंडार है कि पशु पंखी पिया पिया तू ही करता करता नमन करे श्री राज को એમાં કોઈ શંકા નથી ઇન્દ્રાવતી મહાવતી દેખાવે હક ઈશક ઇન્દ્રાવતી રાજ્યનો પ્રેમ બતાવી રહી છે કે સુંદર સાજી આમાં તમને કોઈ શંકા તો નથી ને સો સાકી પીલાવે શરાબ આ રાજ્ય મહારાજ આ પ્રેમના પ્યાલા દરરોજ પીવડાવી રહ્યા છે અને આપણે બધા સુંદર સાથ પી રહ્યા છીએ પી શરાબ પીએ તો અસર થાય કે ન થાય સંસારનો શરાબ પીએ તો અસર થાય તે પાગલ જેવા થઈ જાય એમ આ પરમધામનો શરાબ પીએ તો આપણને ભાન આવી જાય અને પરમધામની અંદર નાચતા થઈ જાય એ નશો સંસારના શરાબ પીવાથી 2-3 કલાકમાં નશો ઉતરી જશે પણ આ પરમધામનો શરાબ બ્રહ્મવાણી રૂપી શરાબ પીશું ને તેનો નશો ક્યારેય નહીં ઉતરે સુંદર સાજી એ નશામાં ને નશામાં આપણે રહેશું હવે તમને કહી દઉં માફ કરજો કારણ કે કાલથી બહાર જવાનું છે એટલે 6 થી 7 દિવસ અને પછી આવશું ને એટલે શિબિર હશે એટલે કદાચ ત્યારે નામુમકિન છે પણ જો કદાચ મુમકિન હશે તો 3 તારીખ સવારથી સત્સંગ શરૂ થશે સુંદર સાજી ત્યાં સુધી આજે કઈ તારીખ છે 24 છે ને 25, 26, 27, 28, 29, 30 પહેલી બીજી ને ત્રીજી 8 દિવસની રજા હું તમારી પાસે માંગુ છું અને કદાચ કાલે તો નહીં જ થાય પણ કદાચ પરમ દિવસે શક્ય હશે તો હું કોશિશ કરીશ ત્યાં નેટવર્ક આવતું નથી ગુંદાસરા ગામમાં એટલે અને નેટવર્ક આવશે તો અગાસીએ જઈને પણ કોશિશ કરીશ તો આપણે પીશું જ આમીરસ આ અમૃતથી આપણે વંચિત રહેવાના નથી પણ જો નહીં આવે પહેલા જ દિવસે કોશિશ કરીશ તો નેટવર્ક નહીં આવે તો પછી અઠવાડિયાની રજા મંજૂર કરજો સુંદર સાજી તો મળશું આપણે લગભગ પરમ દિવસે તો હું કોશિશ કરીશ મળશું જ અને જો નેટવર્ક આવશે તો દરરોજ મળશું નહીં તો 3 તારીખે મળશું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કૃષ્ણ કન્હૈયા લાલ કી જય ચિંતન મંથન કરજો